નમસ્કાર મિત્રો, આજે જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારની વાત. ભાજપના ઉમેદવાર જુનાગઢ લોકસભા ઉપર જાહેર થઈ શક્યા નથી. 22 બેઠકોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં રજૂ કર્યા, પણ 4 ઉમેદવારોનું ગણિત ગૂંચવણમાં પડ્યું છે. તેમાં એક અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર અને જે ચોથી બેઠક છે એ જુનાગઢની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અગાઉના 2 સમયના સિટિંગ સંસદ સભ્ય રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા, તે ગણિતને કારણે. કારણ કે રાજેશભાઈ એ 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણી લડ્યા અને જીતેલા છે, ત્યાંના લીડિંગ સંસદ સભ્ય છે. પણ તેમને રિપીટ કરવામાં આવે છે કે કેમ અને નથી કરવામાં આવતા, તો તેના બદલે કોણ ઉમેદવાર હોઈ શકે, તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ગૂંચવણ ચાલી રહી છે. જેવું ભાવનગર લોકસભા બેઠક ઉપર થયું કે ભારતીબેન શિયાળને રિપીટ કરવા કે ન કરવા, અને રિપીટ ન કર્યા તો તેના બદલે કોઈ અન્ય કોળી ઉમેદવાર મહિલામાંથી મૂકવામાં આવ્યા, નીમુબેન બાંભણિયા. હવે આ જ સ્થિતિ જુનાગઢમાં થઈ છે કે રાજેશભાઈ ચુડાસમા રિપીટ થાય કે ન થાય એ જોવાનું રહેશે. પણ જો રાજેશભાઈ રિપીટ થાય તો એ તો લીડિંગ ત્યાંના સંસદ સભ્ય છે અને સારી એવી બહુમતીથી અગાઉની જે બધી ચૂંટણીઓ થઈ તેની સરખામણીએ વધુ મતથી તેઓ વિજેતા બન્યા છે બંને છેલ્લી ચૂંટણીઓમાં, અને ત્યાં કોળી સમાજનું બહુમત છે. એ સિવાય ત્યાં સાધુ સંતો ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની ચોંકાવનારી નજર છે. જેમ ભારતીય જનતા પાર્ટીની ભાવનગર લોકસભા ઉપર ક્રિકેટર ચેતન સાકરિયા ઉપર પણ નજર હતી કોળી સમાજમાંથી, એ જ રીતે જુનાગઢ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સાધુ સંતો ઉપર નજર છે. ઇન્દ્ર ભારતી બાપુ હોય કે ઋષિ ભારતી બાપુ હોય કે ત્યાં સાધુ સંતોનો ગિરનાર તળેટીમાં જમાવડો છે, તો તેમાંથી કોઈને ટિકિટ આપે છે કે કેમ. અને કોળી સમાજમાંથી રાજેશ ચુડાસમાને બદલીને અન્ય કોઈ ઉમેદવાર લેવામાં આવે અને મહિલા ઉમેદવાર લેવામાં આવે તો તેમાં માલમ પરિવાર ઉપરાંત પુરુષોત્તમભાઈ સોલંકી પરિવાર ઉપર ભારતીય જનતા પાર્ટીની નજર છે તેવું માનવામાં આવે છે અને અત્યારે ચર્ચાઈ રહ્યું છે. તેના ઉપર મનોમંથન ચાલી રહ્યું છે. માલમ પરિવારમાંથી ન હોય અને પુરુષોત્તમભાઈ સોલંકી પરિવારમાંથી હોય તો એ દીપાબેન મહેકકુમાર બાંભણિયાનું નામ છે. દીપાબેન એ ઉના બેઠક સાથે જોડાયેલા છે અને ઉના ધારાસભાની બેઠક એ અત્યારે જુનાગઢ લોકસભામાં આવે છે. દીપાબેન એ પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરી અને અગાઉ ભાવનગર ગ્રામ્ય ઘોઘાની બેઠક ઉપર જ્યારે પુરુષોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડતા હતા ત્યારે દીપાબેન રાજકીય વારસો આગળ ધપાવતા હોય તેના પુરુષોત્તમભાઈના કેમ્પેઇનમાં પણ જોવા મળેલા છે, અને ઘોઘા ભાવનગર ગ્રામ્યની બેઠક ઉપર તેમને જીતાડવામાં દીપાબેને ઘણી મોટી ભૂમિકાઓ ભજવેલી છે. હવે એ જ વાત જુનાગઢ લોકસભા ચૂંટણીમાં દીપાબેનને ટિકિટ આપવામાં આવે છે કે કેમ, કેવી શક્યતા છે, તેના વિશેનું મનોમંથન છે અને તેનું ગણિત અત્યારે મંડાયેલું છે. એટલે જોવાનું એ રહેશે કે રાજેશભાઈ ચુડાસમા રિપીટ થાય છે કે કેમ, અથવા તો કોઈ કોળી સમાજમાંથી કે અન્ય સમાજમાંથી કોઈ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પસંદ કરે છે કે કેમ. સાધુ સંતોમાંથી ચોંકાવનારું નામ કોઈ આવી શકે કે એમ, એ વાત છે. કારણ કે અગાઉ છેલ્લી ધારાસભાની જે ચૂંટણી હતી, ગઢડા બેઠક ઉપર મહંત શંભુનાથ ટુંડિયા વિજેતા બન્યા અને તેમને ટિકિટ આપવામાં આવી અને તેઓ અત્યારે ત્યાંના એમએલએ. અગાઉ શંભુપ્રસાદ ટુંડિયા રાજ્યસભાના સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઉપરાંત ડીકે સ્વામીની વાત હોય કે ભાવનગર ધારાસભાની ચૂંટણી વખતે તો કેપી સ્વામીનું નામ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભારતીય જનતા પાર્ટી માટે આગળ ચાલ્યું હતું. આમ સાધુ સંતોનું નામ પણ હોઈ શકે કે કોળી સમાજમાંથી તો મહિલા ઉમેદવારની પસંદગીની અત્યારે શક્યતા છે. કારણ કે અત્યારે જે 22 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા તેમાં માત્ર 4 મહિલાઓ છે, અને હવેની 4 બેઠકોના જે ઉમેદવારો જાહેર થશે તેમાં સ્વાભાવિકપણે 1-2 મહિલાઓ હોવાની શક્યતા છે. તો દીપાબેન બાંભણિયાને ટિકિટ મળે છે કે કેમ તે જોવાનું રહેશે. ધન્યવાદ મિત્રો.